ગુરુદેવ, આપના જીવનની અંદર ગ્રહો, નંગો, સ્ટોન, પથ્થર ચિકિત્સા, રત્ન ચિકિત્સા શું ભાગ ભજવે છે? સનાતન ધર્મના પાયામાં આપણે બધા સનાતની પ્રકૃતિ પ્રેમી રહેલા છે. જે પ્રકારના ગ્રહ હોય એ દરેક ગ્રહના સંમિદા હોય, એના સ્ટોન હોય, એના મંત્ર હોય, એના યંત્ર હોય. આપણા શરીરમાં પણ 7 ચક્ર મુખ્યત્વે ભાગ ભજવતા આવે છે. કોસ્મિક દ્રષ્ટિએ જોઈએ તો 114 પ્રકારના ચક્રોથી આપણું શરીર બંધાયેલું હોય છે. પણ પાયાના મુખ્ય 7 ચક્રો રહેલા છે. કહી શકાય કે ગ્રહ નક્ષત્રના સાથે સાથે આપણા જો ચક્રો એલાઇન પોઝિટિવ નહીં હોય, તો એનર્જાઇઝ નહીં હોય, તો વ્યક્તિ પોતાના જીવનમાં આર્થિક, પારિવારિક, સામાજિક, રિલેશનશિપ બાબતે તકલીફમાં મુકાતો હોય છે. તો એને સરળતાથી દૂર કરવા માટે યંત્ર ચિકિત્સા, મંત્ર ચિકિત્સા અને રત્ન ચિકિત્સાનો આપણે સુઝાવ કરતા આવીએ છીએ. અને એના ઉપયોગથી જે ચક્રનો, જે નંબરનો, જે પણ પ્રકારનો મિસ કોમ્યુનિકેશન કે મિસ નંબર હોય, જે અપૂરતી જે એનર્જી હોય, એ આના અનુસંધાનમાં જે આપણે ચક્ર અને બ્રેસલેટ તૈયાર કરીએ છીએ, એ એના જીવનમાં પરિવર્તન લાવવામાં મુખ્યત્વે ભાગ ભજવે છે.